આજનો મુખ્ય કહો કે મનોરંજનનો કાર્યક્રમ એટલે વન્સ અપોન એ ટાઈમ ઇન ગુજરાત ભાગ 2 ગયા વર્ષે આપણે આને માણ્યો અને ખૂબ આનંદ માણ્યો હતો. ગયા વર્ષથી લઈને હમણાં સુધી સંપ્રદાય સમક્ષ ઘણીવાર સૌ પરિવારજનોની વિનંતી આવી કે આપણે આ કાર્યક્રમ ફરી રિપીટ કરી શકીએ છીએ, કારણ કે ખૂબ મજાનો કાર્યક્રમ છે. અને બેશક આપણે આજે ફરી એને નવા રૂપમાં નવી વાતો સાથે અને ગુજરાતની નવી ખૂબીઓ સાથે માણવાના છીએ. ઉપરાંત સરસ્વતી સન્માન અંતર્ગત જે બાળકો અને યુવાનોએ પાછલા વર્ષ દરમિયાન ખૂબ ઉજ્જવળ માર્ક્સ સાથે પોતપોતાના વર્ગમાં સફળતા મેળવી છે, તેઓના નામનો પણ આપણે આજે ઉલ્લેખ કરશું. આમાંથી કેટલા લોકોને ખ્યાલ છે કે કૃષ્ણ ભગવાનને 16,108 રાણી કે પત્ની શું કામ હતી? ઘણાને એમ છે કે કૃષ્ણ ભગવાન બહુ રોમેન્ટિક માણસ, એટલે એ તો ગમે એટલા લગ્ન કરી શકે, પણ સાવ એવું નથી. પરમાત્મા કહો કે આખી સૃષ્ટિના સર્જનહાર એ કૃષ્ણ ભગવાન એટલે કે ભગવાન નારાયણ. તેમના પછી બ્રહ્માનું સર્જન થાય છે, વિષ્ણુ અને મહેશ અવતરે છે, અને પછી આખી આ સૃષ્ટિ જેનો આપણે ખૂબ નાનકડો શુદ્ર અથવા તુચ્છ હિસ્સો છીએ. કૃષ્ણ ભગવાનને મૂળે 8 જ રાણી હતી, અને એ પછી એકવાર એક અસુર સામે કૃષ્ણ ભગવાને લડવાનું થાય છે, કારણ એ અસુરે 16,100 રાણીઓ એટલે સ્ત્રીઓને કેદ કરી રાખી હતી. કૃષ્ણ ભગવાન યુદ્ધ કરે છે, અસુરને હરાવે છે અને એ બધી સ્ત્રીઓને છોડાવે છે. હવે ક્ષત્રિય ધર્મ પ્રમાણે એ જમાનામાં તકલીફ એ ઊભી થઈ કે એ સ્ત્રીઓના કોઈ પરિવારજનો કે પતિઓએ સ્ત્રીઓને પાછા લેવા માટે હા નહીં પાડી, અને બધીએ કૃષ્ણ ભગવાનના ચરણોમાં વિનંતી કરી કે તમારા જેવું અમને કોઈ મળ્યું હોય પરમાત્મા પોતે, પછી અમારે પતિ કે પરિવારની જરૂર જ ક્યાં છે? અને આમ પણ તમે અમને તરછોડશો તો અમારા માટે સમાજમાં ક્યાંય જગ્યા જ નથી, અમે ક્યાં જઈએ? હવે તો અમારી પાસે એક જ રસ્તો છે કે તમે અમને જીવન સંગીની તરીકે સ્વીકારો. અને કૃષ્ણ ભગવાન એ તમામ રાણીઓ સાથે, સ્ત્રીઓ સાથે લગ્ન કરે છે, અને એમનો મહિમા એવો હતો કે દ્વારકા નગરીમાં એક સાથે 16,108 મહેલ હોય, 16,108 મહેલમાં એક કૃષ્ણ હોય, અને દરેક રાણીને, દરેક પત્નીને એમ લાગે કે કૃષ્ણ તો મારી સાથે જ છે. અને નારદજી ઘણીવાર નારાયણ નારાયણ કરતા નીકળી પડતા અને 8, 10, 25, 50 મહેલમાં આટો મારતા. તો એક જગ્યાએ કૃષ્ણ ભગવાન હિંચકા પર બેઠા બેઠા બીડું ખાતા હોય, બીજી જગ્યાએ બાળકો સાથે રમતા હોય, ત્રીજી જગ્યાએ પોતાના સંતાનના લગ્નની તૈયારી કરતા હોય, ચોથી જગ્યાએ યુદ્ધની વિચારણામાં વ્યસ્ત હોય, અને બીજી કોઈક જગ્યાએ વળી બગીચામાં વાંસળી વગાડતા હોય. એટલે આ જે મહિમા કે આ જે શક્તિ કૃષ્ણ ભગવાનની, નારાયણની હતી કે છે, તે આજ સુધી અને શાશ્વતપણે બેજોડ છે. આ રાણીઓ વિશે હજી એક વાર્તા છે. આ વાર્તા કદાચ કોઈકને થોડીક ખ્યાલ હશે, જે મેં પહેલા કહી. બીજી એક બહુ સુંદર વાત છે કે કૃષ્ણ ભગવાનને શા માટે 16,100 રાણીઓ જ મળી? 8 તો જે એમની મુખ્ય પત્નીઓ કે જે મુખ્ય રાણીઓ હતી એ તો હતી જ, પણ આ 16,100 પાછળ હજી એક વાર્તા છે. આ દુનિયામાં 72,000 નદીઓ છે એવું કહેવાય છે. એ 72,000 નદીઓમાંથી 16,100 નદીઓ સૌથી મુખ્ય છે, જેને કારણે આખી સૃષ્ટિનો કારભાર ચાલે છે. આપણને સૌને જીવનની
પ્રાથમિક કે મૂળભૂત જરૂરિયાત જેવું પાણી મળે છે. આ 16,100 રાણીઓ એટલે એ 16,100 નદીઓનું પ્રતીક. અર્થ એ થયો કે આ સૃષ્ટિ પર જે પાણી છે કે જે સંચાલન માટે જે સૌથી મૂળભૂત વસ્તુ છે એના કરતા હરતા ધરતા બધું જ કૃષ્ણ ભગવાન છે. 16,100 રાણીઓ કહો, ગોપીઓ કહો કે કેદમાંથી છોડાવેલી સ્ત્રીઓ કહો, એ બધું જ આ નદીઓના પ્રતીક રૂપે કાયમ કૃષ્ણ ભગવાન સાથે રહે છે. સરસ્વતી સન્માન અંતર્ગત જે વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવીને સન્માન માટે નામ નોંધાવ્યા છે તેમના નામ આપણી પાસે આવી ગયા છે. હમણાં આપણે ગુજરાત પહોંચીએ ઝવેરબેનથી સીધા અને ગીત સંગીત સાથે રોશનીની ઝળહળાટ વચ્ચે કાર્યક્રમ માણીએ. વન્સ અપોન એ ટાઈમ ઇન ગુજરાત પાર્ટ 2 અને આ નામ બેશક તમારી સામે પછી રજૂ કરવામાં આવશે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. ગાંધીજીએ કાકા સાહેબ કાલેલકરને સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું હતું. આપણે પ્રશાંતભાઈને આપવું જોઈએ, જેમણે કર્ણાટક અને મહારાષ્ટ્રના કનેક્શન સાથે ગુજરાતનો આટલો સરસ કાર્યક્રમ આપણી સમક્ષ મૂક્યો છે. અને આપણી વાત પર આવતા પહેલા આપણે મહેન્દ્રભાઈ અને પ્રશાંતભાઈનું સન્માન કરીએ, જેમણે પાછલા વર્ષે અને આ વર્ષે પણ વન્સ અપોન એ ટાઈમ ઇન ગુજરાત સાથે આપણું આટલું બધું મનોરંજન કર્યું છે. મહેન્દ્રભાઈ, પ્રશાંતભાઈ, પ્લીઝ કમ ઓન સ્ટેજ. આ કાર્યક્રમમાં જે વિગતો આવે છે ખરેખર એટલી અદ્ભુત છે કે ઘણા વડીલો તો ઠીક છે, બાળકો ઠીક છે, કોઈને પણ ખબર ના હોય કે આપણા ગુજરાતમાં આટલી બધી સુંદર ઘટનાઓ થઈ છે, તવારીખ આટલી સમૃદ્ધ છે. હું ધર્મેશભાઈને વિનંતી કરીશ કે પ્રશાંતભાઈ અને મહેન્દ્રભાઈનું સન્માન કરે. અને એક ખાસ સૂચના, આ મધ્યાંતર નથી, કાર્યક્રમ તરત જ શરૂ થશે. ધર્મેશભાઈ સન્માન કરશે પ્રશાંતભાઈનું અને મહેન્દ્રભાઈનું. તમારો આ શો બીજા 29 290 2900 શો કરે એવી અમારી શુભેચ્છાઓ. તાળીઓ એમના માટે પણ હોઈ શકે, એમના કાર્યક્રમની જેમ જ. સમાજના સંપ્રદાયના વસ્તી પત્રકને બહુ જલ્દી પૂરો કરવાનું છે. તો જે લોકોએ હજી સુધી વસ્તી પત્રકના ફોર્મ્સ ન આપ્યા હોય તેઓને વિનંતી, વહેલામાં વહેલી તકે ફોર્મ સંસ્થાના કાર્યાલયમાં જમા કરાવે. સરસ્વતી સન્માન હેઠળ આ વર્ષે જે વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવીને સંપ્રદાયનું નામ રોશન કર્યું છે, હું તેમના નામ અહીં જણાવી રહ્યો છું. એ બધા જ વિદ્યાર્થીઓને અથવા તેમના વાલી કે જે તેમના પરિવારજન અહીંયા ઉપસ્થિત હોય તેમને વિનંતી કે નીચે પારણા પ્રસાદ વખતે જે કાઉન્ટર હોય ત્યાંથી ભેટ સ્વીકારી લે. વિદ્યાર્થીઓના નામ આ પ્રમાણે છે. ધોરણ 2 અંશ રવિ દેસાઈ, ઓમ કૌશિક દેસાઈ, ઓમ કુનાલ શાહ. ધોરણ 5 માહી કૌશિક દેસાઈ, ધ્યેય જયકુમાર શાહ, આદિ આશીષ શાહ, ઝાંખી બ્રિજેશ શાહ, ધ્વનિ જયંત ભગત. ધોરણ 6 હેતવી કૌશિક શાહ, રિત્વી પરાગ કોઠી, દક્ષ નિમેશ શાહ. ધોરણ 7 જીવન જીનેશ જીતેન શાહ. ધોરણ 8 પ્રેક્ષા નિલેશ ભગત, હિમનીશ પંકજ શાહ. ધોરણ 9 તિશા ચેતન દેસાઈ, મિતાલી કૌશલ જુઠાણી. ધોરણ 10
હિરલ વિપુલ ભગત, યશ કમલેશ શાહ, ઈશા દેવાંગ જુઠાણી અને સંજના અજય પાંડી. ધોરણ 11માં અદિતિ સંજય દેસાઈ, નક્ષત્ર સંજય શાહ, દીપ હિતેશ આંત્રોલિયા. ધોરણ 12માં મેઘા ધર્મેશ શાહ, ધ્રુવી પ્રકાશ લોઢવિયા, અક્ષય શિરીષ આંત્રોલિયા, પાર્થ વિરેન્દ્ર કુમાર શાહ, બંસરી હિતેશ શાહ, વત્સલ સુનિલ શાહ અને આયુષી ભાવેશ પાંડી. આ ઉપરાંત 13માં હર્ષ રાજીવ ભગત, 14માં એટલે SY BMSમાં નિયતિ પરાગ કોઠી, TY BCOMમાં અમીર હિતેશ દેસાઈ, હર્ષિતા રાજીવ ભગત, માનસી મયુર દેસાઈ, ધરા ભરત આંત્રોલિયા. સેકન્ડ યર BTech કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અનુશ્રી જયેશ શાહ, ફોર્થ યર BE ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્જિનિયરિંગમાં ભાવિક સમીર શાહ, કંપની સેક્રેટરીશિપમાં જીગર મુલરાજ શાહ. આ ઉપરાંત 2 વિદ્યાર્થીઓએ ખૂબ અદ્ભુત સફળતા મેળવી છે અન્ય ઊંચા કોર્સિસમાં. એમાં એક છે કેયુર શૈલેષ કુમાર પાંડી, જેમણે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ સ્ટડીઝ કર્યું છે IIM ત્રિચીમાંથી. અને બીજા છે જીગર રાજેશ દેસાઈ, જેમણે મુંબઈની જ KEM હોસ્પિટલમાંથી MS ઇન ઓર્થોપેડિક્સ કર્યું છે. હું કેયુર અને જીગર બેઉને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે અને તેમનું સન્માન આપણે કરશું. ઉપરાંત કેયુર અને જીગરને જયેશભાઈ જેઠાલાલ શાહ તરફથી વિશેષ ભેટ પણ એનાયત કરવામાં આવશે. પિયુષભાઈ અને મનોજભાઈ સન્માન કરશે કેયુર અને જીગરનું. શાલ, તુલસી અને જયેશભાઈ જેઠાલાલ શાહ તરફથી જે વિશેષ ગિફ્ટ છે તેનાથી. જે વિદ્યાર્થીઓએ સરસ્વતી સન્માન મેળવ્યું છે હલો, બધા જ સ્વજનોને વિનંતી કે ખુરશી પર બેસી જાય, કારણ કે જે વિદ્યાર્થીઓનું આપણે સન્માન કરવા માટે જેમના નામ આપણે લીધા છે એ બધા આપણા જ પરિવારજનો છે. હવે એક સરસ મજાની વાત અને એક ખૂબ જ અગત્યનું બહુમાન. આમિર ખાન, શાહરૂખ ખાન અને સલમાન ખાન એ ત્રણેય અને જસવંતભાઈમાં સામ્યતા શું છે ખ્યાલ છે કોઈને? આમિર ખાન, સલમાન ખાન અને શાહરૂખ ખાન ત્રણેયનો જન્મ 1965માં થયો અને 1965માં જસવંતભાઈએ માંગરોળ સમાજમાં, આપણા સંપ્રદાયમાં સેવા આપવાની શરૂઆત કરી. વર્ષ એક જ છે, પેલા ત્રણ ત્યાં સુપરસ્ટાર છે અને જસવંતભાઈ આપણા સુપરસ્ટાર છે, જેમણે 53 વર્ષ અવિરતપણે સંપ્રદાયની સેવા કરી છે. 53 વર્ષ કોને કહેવાય એ વિચારીને પણ મને તો ચકરાવે ચડી જવાય છે. આટલા વર્ષ કોઈ એક ધારું નિસ્પૃહ નિસ્વાર્થ ભાવે સંઘ ભાવના સાથે કોઈ સંસ્થામાં કામ કેવી રીતે કરી શકે, તો કદાચ આપણે કંઈકને દાખલો આપવો હોય તો આપણે જસવંતભાઈનો આપી શકીએ. પદાધિકારીઓ બદલાયા, પેઢીઓ બદલાઈ, પરિસ્થિતિઓ બદલાઈ, પણ જસવંતભાઈ તો એના એ જ રહ્યા.
1965 અને 2018 અને આજે પણ તેઓ છે તો નોટ આઉટ જ. ફક્ત આપણે યથા ઉચિત સમયે આપણા વડીલનું સન્માન કરીએ તો એ સન્માન કરવાથી આપણી પણ શોભામાં વૃદ્ધિ થાય છે. રસિકભાઈ જુઠાણી, પ્રવીણભાઈ શાહ એટલે પીજી, વલ્લભદાસ શાહ એ બધાના સમયકાળમાં જસવંતભાઈએ સમાજમાં સભાસદ તરીકે સેવા આપવાની શરૂઆત કરી. એ પછી 2001માં તેઓ માનદ મંત્રી બન્યા અને તેમને 4 સબળ સાથીઓ મળ્યા: મનોજભાઈ દરબારી, પિયુષભાઈ પાંડી, જગદીશભાઈ શાહ અને હેમંતભાઈ દેસાઈ. આ 5 લોકોએ ભેગા મળીને જે લગાતાર કામ કર્યું છે એના આપણે બધા જ સાક્ષી છીએ. 2004માં સંસ્થાનું મુખપત્રક રિદ્ધિ સિદ્ધિ શરૂ થયું. જસવંતભાઈએ એ સમયથી પ્રવેશાંકથી આજ સુધી રિદ્ધિ સિદ્ધિ સંભાળ્યું છે અને આપણા સુધી આપણા જ પરિવારજનોની, આપણા જ સંપ્રદાયની સરસ મજાની વાતો અક્ષર રૂપે પહોંચાડી છે. સ્વભાવે તેઓ ખૂબ શાંત છે, એ મારે કહેવાની જરૂર નથી, આપ સૌ જાણો છો. નિસ્વાર્થપણે સેવા કરી હોય તો જ કોઈ સંસ્થામાં માણસ 53 વર્ષ ટકી શકે અને અજાતશત્રુ પણ છે. કારણ કે મેં કે તમે કોઈએ પણ જસવંતભાઈ માટે ક્યારેય કોઈના મોઢે કશું જ નેગેટિવ કે ઘસાતું નહીં સાંભળ્યું હોય. આવા જસવંતભાઈનું આપણે જ્યારે સન્માન કરીએ છીએ ત્યારે ખરેખર તો આપણી છાતી 56ની થાય છે અને આપણને ખરેખર ખૂબ આનંદ થાય છે. હું જીનેશભાઈને વિનંતી કરીશ કે જસવંતભાઈનું સન્માન કરે. સોરી, મારું ધ્યાન નહોતું પણ સન્માન થઈ ગયું છે. અને કિરીટ મામા એટલે કિરીટભાઈ દેસાઈએ થોડાક દિવસ પહેલા મારી વાત થતી હતી અને એક સરસ મજાનું સૂચન કે એક વિચાર રમતો કર્યો છે. તરત જ મેં ધર્મેશભાઈ સાથે શેર કર્યો અને બધા જ ખુશ થઈ ગયા. અને અત્યારે પણ જે બધાના ચહેરા પર આનંદ છે, જીનેશભાઈથી માંડીને તમારાથી લઈને એક જણના, એ સાબિત કરે છે કે જસવંતભાઈનું સન્માન કરીને આપણે રાજીના રેડ થયા છીએ. થેન્ક યુ જસવંતભાઈ. કિશોરભાઈ અહીં આવે અને જસવંતભાઈ જે આભાર વ્યક્ત કરવા માગે છે એ 2 શબ્દો જસવંતભાઈ વતી તેઓ આપણને વાંચી સંભળાવે. જય શ્રી કૃષ્ણ. ઉપસ્થિત મેમ્બર્સ ઓફ ધ, આપણે જેને કહીએ ને કે ટ્રસ્ટીઓ અને માનદ મંત્રીઓ છે અને આપણા ઉપસ્થિત વૈષ્ણવજનો, આજે મને પ્રોક્સી તરીનું કામ આપવામાં આવ્યું છે. જસવંતભાઈ જે આભાર વિધિ કરવાના છે એ જસવંતભાઈ કે મારી રીતે તમે કરો એટલે આ માન મને મળ્યું છે. કારણ કે જસવંતભાઈ અને હું લગભગ એમ સમજો ને કે 65 વર્ષથી મિત્રો છે, સગા તો છે પણ અમે એને કાકો ભત્રીજાનો સંબંધ રાખ્યો છે. એકચ્યુઅલી મારા રિલેશનમાં પણ એ કાકા જ થાય છે પણ અમે એને કાકોથી જ, મારા મોબાઈલમાં પણ એનું નામ જસવંતભાઈ શાંતિલાલ કાકો એવું છે. એટલે હવે એટલા બધા ઇન્ટિમેટ છીએ એમ. સંપ્રદાયના હોદ્દેદારો તથા ઉપસ્થિત વૈષ્ણવજનો, મેં 1965થી સંસ્થા સાથે નાતો જોડ્યા બાદ આજ દિન સુધી સંસ્થાના એટલે કે સંપ્રદાયના વિવિધ કાર્યક્રમો આપ સૌના સહકારે યોજી મેં માનદ સેવા અર્પણ કરી છે. મારા કાર્યકાળ દરમિયાન સંસ્થાનું હિત પ્રથમ ક્રમે રાખી સેવા કાર્યમાં કાંઈ પણ ભૂલચૂક થઈ હોય અથવા વ્યક્તિગત રીતે મારાથી અસંતોષ થયો હોય તો આપ સૌ વિશાળ હૃદયે મને જરૂર માફ કરશો એવી મારી વિનંતી છે. આ સાથે એટલું જ કહી કે સંસ્થા એટલે કે સંપ્રદાય તેમજ આપ સૌનો સહકાર એ જ મારી સેવા કાર્યનું નિમિત્ત અને પીઠબળ રહ્યું છે.
અંતમાં સૌનો હૃદયપૂર્વક આભાર તથા જય શ્રી કૃષ્ણ. આ શબ્દો જસવંતભાઈના છે, ખાલી વાંચવાનો મને આગ્રહ કરવાનો. જય શ્રી કૃષ્ણ. કારણ કે જસવંતભાઈનું ગળું એટલે 65 વર્ષથી એટલું બધું ઘસાઈ ગયું છે, અત્યારે બોલવા માટે સમર્થ નતા. એટલે જય શ્રી કૃષ્ણ. ઘણીવાર બોલવું મહત્વનું નથી હોતું, કરવું મહત્વનું હોય છે. અને જશવંતભાઈ જે કર્યું છે એનું અનુકરણ આપણે સૌએ કરીને સંપ્રદાયને ખૂબ આગળ લઈ જવું એ પણ એટલું જ અગત્યનું છે. કારણ કે સંપ્રદાય છે તો આપણે સૌ છીએ, અને જશવંતભાઈ જેવા આપણા આદર્શો પાસેથી આપણે શીખીએ તો એમનું કરેલું વધારે લેખે લાગવાનું છે. હવે હું આપણા અન્ય એક વડીલ મહેન્દ્રભાઈને વિનંતી કરીશ કે આપણા બે દાતાઓ નવીનભાઈ કાલિદાસ જુઠાણી અને સુભાષભાઈ નગીનદાસ શાહ બેવનું તેઓ સન્માન કરે. પારણા પ્રસાદ હોય કે સંપ્રદાયનો કોઈ પણ કાર્યક્રમ કે કોઈ પણ સંસ્થાની કોઈ પણ સંસ્થાલક્ષી પ્રવૃત્તિ, એની સફળતાના આધાર બે હોય છે. એક આપણા સૌની સંઘભાવના અને આપણા સૌની હાજરી, અને બીજું આવા કાર્યક્રમો માટે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ધનની સરવાણી વહાવી દેતા દાતાઓ. બીજા પણ દાતાઓ બેશક આપણા આ કાર્યક્રમ સાથે સંકળાયેલા છે. અત્યારે આપણે બે દાતાઓનું સન્માન કરી પ્રતીક સ્વરૂપે સૌનું ઋણ સ્વીકારીએ. મહેન્દ્રભાઈને વિનંતી કરીશ કે નવીનભાઈ કાલિદાસ જુઠાણી અને સુભાષભાઈ નગીનદાસ શાહ બેવનું સન્માન કરે. સન્માન કરે ત્યારે તાળીઓ તો હજી વધારે પડી શકે છે. નીતિનભાઈ ગુલાબચંદ શાહ ના સુપુત્ર કેયુરભાઈનું પણ આપણે સન્માન કરશું દાતા તરીકે. મહેન્દ્રભાઈને વિનંતી કે તાળીઓ વગાડીને ઘણી બધી તાળીઓ તૈયાર રાખજો પ્રશાંતભાઈ માટે. વન્સ અપોન અ ટાઈમ ઇન ગુજરાત ફરીવાર પાર્ટ 2. છેલ્લી અને સરસ મજાની વાત એક જે જાણીને તમને ખૂબ ગર્વ થશે કે આખા આ વિશ્વમાં તો ઠીક છે, આપણે પહેલા ભારતની વાત કરીએ કે આખા દેશમાં ગમે ત્યાં જશો ને તમને ગુજરાતી દરેક ગામમાં પણ મળી જશે. શહેર તો બહુ મોટી વાત છે, નાનામાં નાનું ગામ હશે ને તો ત્યાં એક ગુજરાતી પરિવાર રહેતો હશે. એની શરૂઆત ક્યારે થઈ? એની શરૂઆત કરી છત્રપતિ શિવાજી મહારાજે. કેવી રીતે અને શું કામ કરી? એક સમયે શિવાજી મહારાજ આ દેશના પોણા ભાગના પ્રદેશ પર રાજ કરતા હતા. કોઈ હિન્દુ, કોઈ મુસલમાન, કોઈ મોગલ કે કોઈ પણ અંગ્રેજ સુદ્ધા આ દેશનો પોણો હિસ્સો ક્યારેય કબજે કરી શક્યો નહોતો. જે કામ શિવાજી મહારાજે કર્યું હતું એટલા માટે જ તેઓ છત્રપતિ કહેવાયા. અને શિવાજી એકવાર ગુજરાત હતા ત્યારે એમણે જોયું કે ગુજરાતીઓ માત્ર બુદ્ધિ ચલાવીને અને શાંત રહીને એટલો ચમત્કાર કરી શકે છે કે જેની કોઈ સીમા નથી. પણ અમારે ત્યાં એટલે મહારાષ્ટ્રમાં લોકોમાં જોશ બહુ છે, પણ ધૈર્ય સાથે કામ કરવાની કળા થોડી ઓછી છે. એટલે શિવાજી મહારાજે ગુજરાતી પરિવારોને ઓફર આપી કે તમે મહારાષ્ટ્રમાં ગમે ત્યાં જઈને વધશો, હું તમને સાચવીશ, જમીન આપીશ, પૈસા આપીશ, સત્તા આપીશ, ઇલકાબ આપીશ. અને એ આખી સિચ્યુએશનને લીધે મહારાષ્ટ્રમાં પણ દરેકે દરેક ગામડામાં તમે જશો તો એક ગુજરાતી ઘર એવું મળશે જે 20, 25, 40, 50 પેઢીથી ત્યાં રહેતું હોય. અને આપણને આખા દેશમાં પ્રસરાવવામાં છત્રપતિ શિવાજી મહારાજનો બહુ મોટો ફાળો છે.